નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ટી લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ. સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો. એમએસ યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા દરમિયાન વિવાદ. એબીવીપીના વિરોધ વચ્ચે કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો. ડીન પ્રજ્ઞેશ શાહે વિદ્યાર્થી સંગઠનો પર ગંભીર આક્ષેપ કર્યા. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન સ્ટાફ સાથે ગાળાગાળી અને મારામારીનો આક્ષેપ. ડીનને લાફો મારવામાં આવ્યો હોવાનો દાવો. ઉગ્ર બોલાચાલી બાદ એડમિશન પ્રક્રિયા અટકાવાઈ. ફેકલ્ટી સ્ટાફ દ્વારા પણ વિદ્યાર્થીઓ પર હાથ ઉપડ્યાની કબૂલાત. સમગ્ર ઘટનાને લઈને કેમ્પસમાં તંગદિલીનો માહોલ. સ્ટાફ સાથે બેઠક બાદ આગળનો નિર્ણય લેવાશે. એડમિશન પ્રક્રિયા ફરી શરૂ કરવા અંગે ચર્ચા હાથ ધરાઈ. હું સ્પષ્ટપણે માનું છું અને કદાચ વિદ્યાર્થી નેતાના નામે જે થોડા ઘણા ગણાગાંઠા ફરે છે, હું આજે નામ સાથે કહીશ. આજે સવારે કપિલ જોશી, નિખિલ સોલંકી, લાડમેન, સુશાંત લાડમેન, આ લાડમેન તો સ્ટુડન્ટ પણ નથી, આ 3 લોકો સવારે આવ્યા. એમની સાથે 2 પેરેન્ટ્સના નામે લઈને આવ્યા હતા કે આ લોકોને અન્યાય થયો છે. એ લોકોને જ્યારે લઈને અમે બેઠા ત્યારે બંને પેરેન્ટ્સ માફી માગીને ગયા છે કે અમારી ભૂલ હતી, અમે ફોર્મ ભરવામાં ભૂલ કરી છે. ત્યાર પછી અત્યારે વિદ્યાર્થી પરિષદના નામે અમારી પાસે આવ્યા. 2 કલાક સુધી હાથ જોડીને વાતો કરી. ત્યાર પછી મારી ઉપર હાથ ઉઠાવવામાં આવ્યો. કોઈ કાર્યકર્તા હતો, એનું નામ નથી જાણતો હું. આજે સૌથી પહેલાં તો હું સમાજને કહેવા માગું છું કે વડોદરા શહેરના લોકો જાગો. આ જેલ નેતાગીરીના નામે કેમ્પસમાં ફર્યા કરે છે, રૂપિયા ઉઘરાવે છે, આ લોકોને બંધ કરો. આજે સવારે કપિલ જોશી, લાડમેન, નિખિલ સોલંકી અને અત્યારે વિદ્યાર્થી પરિષદના નામે આવ્યા. અમે બધાની સાથે પ્રેમથી વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અમને મા બહેનની ગંદી ગાળો આપવામાં આવે છે, અમારી પર હાથ ઉઠાવવામાં આવે છે. મારી ફેકલ્ટીની લેડી ટીચર્સ, લેડી સ્ટાફ મેમ્બર્સ 100 લોકો કામ પર છીએ અમે, બીજા 100 જેન્ટ્સ છે. 200 લોકો અમે દિવસ રાત કામ કરીએ છીએ. અમે વિદ્યાર્થીઓ માટે કામ કરીએ છીએ, વડોદરા શહેર માટે કામ કરીએ છીએ. અને જો આ વર્તન અમારી સામે થાય તો હવે અમારે પોલીસની પણ જરૂર નથી. સમાજને કહું છું, આવાનો વિરોધ તમે શરૂ કરો. સાહેબ, કોના દ્વારા ગાળો આપવામાં આવે, શબ્દ બોલો? છોડો ને. અત્યારે હું તમને એક વિનંતી કરું કે મારા સ્ટાફની મિટિંગ છે. મારા સ્ટાફને અમે બધા ભેગા થઈને જે નક્કી કરીશું. અમે એક મિનિટ, અત્યારે એડમિશન મારા સ્ટાફે અટકાવ્યું છે, મેં જ અટકાવ્યું છે. અમે લોકો અત્યારે મિટિંગ કરીને નક્કી કરશું શું કરવું. વિદ્યાર્થીઓના ઇન્ટરેસ્ટમાં, વડોદરા શહેરના ઇન્ટરેસ્ટમાં અમે લગભગ નિર્ણય લઈશું. અમે કોઈને તકલીફ નહીં આપીએ, પણ અમારી તકલીફ સમાજ સુધી અમારે લઈ જવી છે, એટલે અમે આ કર્યું છે. અમે મા બહેનની ગંદી ગાળો સાંભળીને થાક્યા છીએ. અમારી પર આજે હાથ ઉઠાવવામાં આવ્યો. આ હદ. હા, હું કહું છું કે એ લોકોનો આક્ષેપ છે કે મારી પર હાથ ઉઠાયા પછી મારા પટાવાળા કે ક્લાર્કે એમને માર્યા. તો હું જાહેરમાં સ્વીકારું છું કે અમારી પર હાથ ઉઠશે તો અમે બધા જ ભેગા થઈને મારીશું. અમે બંગડી પહેરી નથી. અને આ જે આ તાલીઓને બૂમો સાંભળી મારા સ્ટાફની છે. અમે એક છીએ. મારે કોઈ સંગઠનનું, કોઈ વ્યક્તિનું હવે નામ નથી લેવું. જે લેવાયા એ લેવાઈ ગયા. એ વિદ્યાર્થી પરિષદના ટીમમાં આવેલો કોઈ હતો, એને હું ઓળખતો નથી. જો એ ઓળખીએ છીએ અમે. હું બધાના વર્તનને વખોડું છું, એબીવીપીના વર્તનને પણ વખોડું છું. મારે હવે નથી પોલીસ બોલાવી, મારે હવે કોઈને નથી કહેવું. સમાજને જે નક્કી કરવું હોય તે કરે. અમે હમણાં ચર્ચા કરીને પછી તમને 10 મિનિટમાં કહીશું કે અમે હવે શું કરવાના છે.